વયા જાવ જી. એટલે કઈ આ યસ. બાપી કી પેઢી તો જી. નથી. ભાઈ મરે ભવ હારીએ, બેની મરે 10 જાય, પણ જેના હમ. માવતર નાનપણમાં મરે એને ચારેય દિશાના વાહ વાય. યસ. સંજય રાઉત એ શિવસેનાના પપ્પુ છે. હમ. એના નિવેદનો બિલકુલ વાહિયાત ઘણી વખત હોય છે. હમ. અત્યારે જે છેલ્લું સ્ટેટમેન્ટ છે કે મુંબઈ કે મહારાષ્ટ્ર ઉપર સૌથી વધુ ખતરો હોય તો એ ગુજરાતીનો છે, એ હમ. કોઈ પણ પપ્પુ જ કહી શકે. જી. કારણ કે ખતરો નથી, તમારી જે કઈ ઓળખથી માંડીને જે કઈ જાકમ જોળ છે ગુજરાતીનું, એમાં યોગદાન તમે એને અવગણી શકો એમ જ નથી. જ્યારે તમારે કોઈને મનમેળ નથી, તૂટી ફૂટી ગયું, તિત્તર બિત્તર થઈ ગયું, ત્યારે તમને ગુજરાતી પણ ખતરનાક લાગે છે અને ભાજપે ખતરનાક લાગે છે. મુંબઈમાં મરાઠી લોકો ભલે મહેનત કશ છે ને હમ. બધુંય છે, પણ જે કેટલોક દબદબો છે કે જાકમ જોળ જે છે એમાં ગુજરાતીનો હિસ્સો તમે ક્યારેય અવગણી શકો એમ નથી. કે ને પુત્રાંધ એ ખાલી યસ. ધૃતરાષ્ટ્રને જ લાગુ પડે એવું નથી. જી. બાળા સાહેબને લાગુ પડ્યું, સોનિયાજીને લાગુ પડ્યું. એની એટલે કે સંજય રાઉતની આ દલીલ કે ગુજરાતીઓ જે છે એ ખતરારૂપ છે, એ ખોટી છે, તદ્દન જી. વાહિયાત છે. જી, ગુજરાતીઓએ ન્યા કાંઈ અતિક્રમણ કર્યું નથી કે કાંઈ મહારાષ્ટ્રને ફોલી ખાધું નથી. ચા તળાનો અને ઘા નળાનો હમ. એ કોઈ દી ફેલ ન જાય. આમ તો જોઈએ તો બૃહદ મુંબઈ એટલે કે મહારાષ્ટ્ર અને ગુજરાત છે તે કહી શકાય કે 1960માં અલગ પડ્યા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જે બંને વચ્ચેનો જે ભાવ છે તે ક્યાંક ને ક્યાંક મુંબઈમાં આપને જળવાયેલો દેખાતો હતો. અને જે કહી શકાય કે હજુ પણ ક્યાંક ને ક્યાંક તણાવના દ્રશ્યો છે હજુ આજની તારીખે પણ ઓછા નથી થયા, અને આપણે કહી શકાય કે થોડા થોડા સમયે સામે આવતા રહે છે. હાલમાં જ આ મુદ્દો એટલા માટે લઈ રહ્યા છીએ કે હાલમાં જ મહારાષ્ટ્ર અને મરાઠીઓને સૌથી મોટો ખતરો ગુજરાતીઓથી છે. આ શબ્દો છે સંજય રાઉતના, શિવસેના યુબીટીના નેતા છે, અને તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે, અને છાસવારે ત્યાં એવી ઘટનાઓ પણ બનતી રહે છે. મરાઠીઓ અને ગુજરાતીઓ વચ્ચે ક્યાંક ને ક્યાંક તણાવ છે તે કહી શકાય કે આપણને જોવા મળતો હોય છે. અને અત્યારે આપણે જગદીશ મહેતા સર સાથે વાત કરવી છે, કારણ કે તેઓ મુંબઈમાં પણ રહેલા છે. તેમને ખૂબ નજીકથી જોયું છે આ બધું વસ્તુ, અને પત્રકારત્વનો જે કહી શકાય કે જે એક સિલસિલો છે તેમાં કહી શકાય કે જે એક તબક્કો છે ત્યાં જોયો છે. તો આપણી સાથે જગદીશ મહેતા સર જોડાઈ ચુક્યા છે, તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ, વાત ગુજરાતી પર. સર, સૌપ્રથમ વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. જી નમસ્કાર. નમસ્કાર. સર, હાલમાં સંજય રાઉતે જે નિવેદન આપ્યું છે કે જે અત્યારે જોઈએ તો મહારાષ્ટ્રમાં જે નવી શિક્ષણ નીતિ છે તેના મુજબ અત્યારે હિન્દી ભાષાનો જે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક જે વિરોધ થઈ રહ્યો છે, તેમાં હવે ગુજરાતીને પણ ક્યાંક ને ક્યાંક સામેલ કરવામાં આવ્યું છે. અને સંજય રાઉતે જે રીતે કહ્યું છે કે મહારાષ્ટ્ર અને મરાઠીઓને સૌથી મોટો ખતરો ગુજરાતીઓથી છે, અને આવા નિવેદનો છે સર થોડાક દિવસે આવતા જ રહે છે. સર, કઈ રીતે જુઓ છો? શું ભૂતકાળ રહેલો છે? 1960 થી કહી શકાય કે બંને રાજ્યો કહી શકાય એક બંનેની સિદ્ધિઓ છે, બંને અલગ થયા છે, તો આજે પણ કેમ તણાવ છે? સંજયભાઈ રાઉત કે ઉદ્ધવ ઠાકરે ગ્રુપ, હમ. એને કોઈ એવું પૂછનારું નથી કે હમ. તમે અત્યાર સુધી, હવે આ શિવસેના તૂટી પેલા હમ. તમે ભારતીય જનતા પાર્ટી સાથે જ મિલી જુલી સરકાર 25 વર્ષથી ચલાવતા હતા, જી. અને એમાંય મોટા ભાગના ભારતીય હમ. જનતા પાર્ટી એટલે ગુજરાતીઓ પણ હતા. યસ. તો હવે તમે જેનો વિરોધ કરો છો એ 25 વર્ષ સુધી કેમ ન નડ્યું ને હવે કેમ નડ્યું? હમ. તમે 25 વર્ષ જેના મિત્ર રહ્યા, સંગાથી રહ્યા, ભાગીદાર હમ. રહ્યા, સત્તાની મલાઈ ખાધી, ત્યાં સુધી હમ. તમને ન ભારતીય જનતા પાર્ટી ખરાબ લાગી, ન ગુજરાતી ખરાબ લાગ્યા. હમ. હવે જ્યારે તમારે કોઈને મનમેળ નથી, તૂટી ફૂટી ગયું, તિત્તર બિત્તર થઈ ગયું, ત્યારે તમને ગુજરાતી પણ ખતરનાક લાગે છે અને ભાજપે ખતરનાક લાગે છે. હમ. મહારાષ્ટ્રમાં તમારી જાણ ખતરા જેટલા મહારાષ્ટ્રની દેશભરમાં કયો યસ. નેતાઓને જ્યારે પોતીકો સ્વાર્થ સાધવો હોય ત્યારે ઈ આવા રામબાણ તમે કયો એવા ગમે એવા ગુલછડા ઉડાવે ને દુનિયાને ફરેબ બતાવે. હમ. મહારાષ્ટ્રની 8.5 એટલે આમ જુઓ તો 8.35 8 કરોડ હમ. ને 35 લાખ એની લાખ. જનસંખ્યા છે, હમ. બરાબર. પણ તેમાં પણ મુંબઈ ઉપર જે રાજ કરે હમ. એનું આખા મહારાષ્ટ્રમાં રાજ હોય એવું માનવામાં આવે. હમ. હવે આપની જાણ ખાતર
હમ મહારાષ્ટ્રમાં પ્રોબ્લેમ શું છે? એક જમાનામાં તમે જે વાત કરી, હવે પણ જે મુદ્દો આવી રહ્યો છે આમચી મુંબઈ જેવો પાછો, આમચી જી મુંબઈ, હું જી એનું થોડીક પૃષ્ઠભૂમિ તમને કહું. હમ અત્યારે જે સંજય રાઉતે કીધું કે મહારાષ્ટ્રને સૌથી વધુ અગર કોઈથી જો ખતરો હોય તો એ ગુજરાતી તો છે, જી એ વાતમાં ગુજરાતી શબ્દ ઇન્વેટેડ કોમામાં સમજવું. એટલે કે મહારાષ્ટ્ર કે મુંબઈમાં રહેનારા ગુજરાતી લોકો નહીં, જી કારણ કે મહારાષ્ટ્રની હકીકતે તમે જુઓ તો આર્થિક જે ઉન્નતિ છે, જેને કેપિટલ ઓફ કન્ટ્રીઝ, આખા હમ દેશની આર્થિક રાજધાની માનવામાં આવે છે મહારાષ્ટ્ર મુંબઈને, જી એમાં મોટું યોગદાન ગુજરાતીઓનું છે. હમ 1956માં, હમ 1956 થી 1960, હમ આ એટલા વર્ષો આવી જ જી લડાઈ ચાલી હતી હમ કે ત્યારે બૃહદ મુંબઈ હતું, યસ ગુજરાત મુંબઈમાં ગણાતું હતું. આપણે આખું હમ એક રાજ્ય હતું. યસ મહારાષ્ટ્ર ને અત્યારે ગુજરાત જે બે રાજ્ય જી છે જી એ પેલા સંયુક્ત હતું. હમ બાળા સાહેબ ઠાકરે એનો ત્યારે ઉદય થઈ રહ્યો હતો, અને આમ જુઓ તો હમ એની સ્તુતિ પણ બોલતી હતી. હમ મહાગુજરાત, તમે આંદોલનનું નામ સાંભળ્યું હશે, જી મહાગુજરાત આંદોલન. યસ એ મહાગુજરાત આંદોલનમાં શું થયું કે ત્યાંના જે ગુજરાતીઓ હતા એણે હમ એમ કીધું કે અમને અમારું રાજ્ય મળવું જોઈએ, એટલું નહીં, હમ મુંબઈ જે છે એ મુંબઈ અત્યારે જે મહારાષ્ટ્રની કેપિટલ છે એને બદલે ગુજરાતમાં આવવું જોઈએ. અત્યારે જે ગાંધીનગર છે એને યસ બદલે મુંબઈ. જી આ લડત થઈ એટલે શિવસેના જે બાળા સાહેબ ઠાકરે વાળી, તો એ તો આ ઉદ્ધવ ને રાજ ઠાકરે બધા તો કદાચ એનો જન્મે નહીં હોય ને, હશે તો બહુ બિલકુલ બાળક હશે, સમજી લ્યો. જી તો બાળા સાહેબ ઠાકરે એના ફાધર પ્રબોધન, હમ આપની જાણ કરતા પ્રબોધનકર ઠાકરે, જી એના વખતમાં આમચી હમ મુંબઈ, એટલે મુંબઈ અમારી, આમચી મરાઠી શબ્દ આમ છે, જી આમચી જી મુંબઈ એટલે મુંબઈ હમ અમારી, એમ હમ એનું એક આંદોલન ચલાવ્યું. હમ આંદોલન ચલાવ્યું કે ભાઈ મુંબઈને કોઈ પણ ભોગે ગુજરાતની રાજધાની બનવા દેશું નહીં. હમ મહારાષ્ટ્ર અને ગુજરાત ભાષાની દ્રષ્ટિએ જો અલગ રાજ્ય બને તો પણ હમ મુંબઈ મહારાષ્ટ્રમાં રહેવું જોઈએ, આવી વાત જી હતી. હમ તમારી જાણ ખાતર ભાઈ, હમ આ ભાષાને આધારે રાજ્યો બનવાનું આપણે આઝાદી મળી ત્યારથી ડખો ચાલ્યો છે. યસ જી ભાષા આધારિત 1948 રાઈટ થી હમ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા, જેણે ભાષાને આધારે આ રાજ્યોના ગઠન કરવા કે નહીં એની સમિતિ જી બનાવી જે તે સમયે. જી પછી પંડિત નહેરુએ પણ એ કીધું કે આપણે સમિતિ બનાવીએ અને એના હમ રિપોર્ટ એક પછી એક સમયે રિપોર્ટ મંગાવ્યા, તમે તપાસ કરો આપણે શું કરવું જોઈએ વગેરે વગેરે. બરાબર. હમ એવી ભાષાને આધારે જે રાજ્યોના ગઠન કરવાની વાત આવી, એમાં હમ સૌથી મોટો મુદ્દો આ પણ આવ્યો હતો કે મુંબઈ અને ગુજરાત જે આખે આખું એક રાજ્ય હતું, મુંબઈ કોને ફાળવવું, યસ ગુજરાતને કે મહારાષ્ટ્રને? હમ ગુજરાતીઓનો દાવો હતો કે અમને આપો, જ્યારે કે મરાઠીઓનો દાવો હતો કે અમને આપો. શું કામ? હમ એ પણ કઈ જેવી તેવી વાત નથી. યસ મુંબઈ આખા દેશની આર્થિક રાજધાની ગણાયો. હમ તમારી જાણ ખાતર કૃપાલસિંહ, અત્યારે જી મહાનગરપાલિકા, મુંબઈની મહાનગરપાલિકા જે છે એનું બજેટ, હમ કેટલું છે ખબર છે? મુંબઈ મહાનગરપાલિકાનું બજેટ 59,000 કરોડ, જી જે યસ ભલભલા રાજ્યનું કદાચ નહીં હોય યસ યસ હમ એવું બજેટ મહાનગરપાલિકાનું છે મુંબઈની. હમ એની ઉપર જેની સત્તા હોય એની હમ તીતુડી વાગે. જી ન્યાનો સ્ટેન્ડિંગ કમિટીનો ચેરમેન કયો કે ન્યાનો મેયર યસ કયો કે ન્યાના શાસક પક્ષના નેતા કયો, એ લગભગ રાજ્યના સીએમ બીએમ જેવો દરજ્જો ગણાય. યસ યસ જી 227 227 બેઠકની મહાનગરપાલિકા છે. એમાં હમ જે 114 જીતવા માટે 114 બેઠક જોઈએ. હમ 114 બેઠક જીતે એટલે ઈ અથવા એનાથી વધારે એનું શાસન ન્યા જી આવે. હમ હમણાં જે છેલ્લે ચૂંટણી થઈ એટલે કે હવે ચૂંટણી આ બધું, હવે હું આવું છું વાત ઉપર કે હવે આ હમ બધું મરાઠી મુદ્દોની શું કામ ઉપજી રહ્યું છે.
નજીકના ભવિષ્યમાં ન્યા ચૂંટણીના દુદુંભી વાગી રહ્યા છે. યસ, ઓકે. અત્યારે સુપ્રીમ કોર્ટનો સ્ટે છે. નહીતર મે અથવા જૂન, એપ્રિલ અથવા મે માં ચૂંટણી થવાની હતી, સાંભળજો બરાબર. જી. પણ અહીંયા જેમ આપણે ઓબીસી 27% હમણાં ગુજરાત રાજ્યમાં ઓબીસી ને 27% આપ્યા પછી જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી થઈ, યસ. એવો મુદ્દો ન્યા છે. એટલે કોર્ટનો સ્ટે છે અને 4 થી 5મી એપ્રિલે એની સુનાવણી છે. માની લો કે સુનાવણી દરમિયાન કોર્ટમાંથી 27% અનામતના આધારે એમ કે ચૂંટણી કરવાની વાત આવે તો પણ લગભગ ચૂંટણી નહીં થાય નજીકના ભવિષ્યમાં. શું કામ? કમસે કમ આવી ચૂંટણી મોટી થશે 100 દિવસ, 100 દિવસ તો આપવા પડે. નામાંકન ને પાછું ખેંચવાનું ને ફલાણું ઢીકણું પ્રચાર ઇત્યાદિ વગેરે વગેરે. એ 100 દિવસ તમે જો મે મહિનાથી ગણો તો આમ તમે જુઓ તો 3-2.5 મહિના જેવું થાય. તો મે, જૂન, જુલાઈ એમ થઈ જાય. હવે જૂન જુલાઈમાં ચોમાસું હોય એટલે આપણે વિસાવદર જેવું છે, ચોમાસામાં લગભગ ચૂંટણી ન થાય. યસ. એટલે ન્યાય ચૂંટણી નહીં થાય. એટલે થાશે ક્યારે? ચોમાસા પછી, દિવાળી પછી, ઓક્ટોબરમાં. એટલે મોટા ભાગે મુંબઈમાં ઓક્ટોબરમાં મહાનગરપાલિકાની ચૂંટણી છે. એટલે એ ચૂંટણીનો અત્યારે રાજ ઠાકરે, ઉદ્ધવ ઠાકરે અને બધાય એની ઉપર મીટ માંડીને બેઠા છે. વિધાનસભામાં ભલે ગમે એની બેઠક હોય ને ગમે તેમ થાય, પણ મહાનગરપાલિકા જેની પાસેથી વયું જાય એના બારે ચારે દિશાના વાહ વાય. આપણે કહીએ ને કે ભાઈ મરે ભવ હારીએ, બેની મરે 10 જાય, જેના માવતર નાનપણમાં મરે એને ચારે દિશાના વાહ વાય. યસ. મહાનગરપાલિકા મુંબઈની માવતર જેવી છે. ઈ જેનું નંદવા જાય, વિધાનસભા ગોળી, લોકસભા ગોળી, બરાબર, એ બધું સમજ્યા. મહાનગરપાલિકા હોય જાય એટલે તમારે વાત થઈ ગઈ પૂરી, તળિયા ઝાટક. જી. ગઈ ચૂંટણી જે થઈ હમણાં, આની પહેલાની ચૂંટણી જે અત્યારે એમાં જે હાલે છે તેની વાત કરું છું. 227 બેઠકમાંથી ઉદ્ધવ ઠાકરે ગ્રુપ છે એને 84 મળી હતી, ભાજપને 82 મળી હતી. જુઓ કટોકટ કેવું હાલે છે. યસ, યસ. અને મહાવિકાસ આઘાડી એ જે આખું મળ્યું ને એનસીપી સહિતનું, એને મળી હતી 31. જી. એટલે 227 માંથી 114 જીતવી હોય તો ગઈ ચૂંટણીમાં શું હતું, ઉદ્ધવ ઠાકરે અને આપણી ભારતીય જનતા પાર્ટી એ બે વચ્ચે બહુ ડિફરન્ટ નતો, 84 ને 82. અને ભાજપ પણ જેટલી વિધાનસભાની ચૂંટણી જીતવાને મહત્વ આપે છે એટલું જ મહત્વ ભારતીય જનતા પાર્ટી, હું કોઈ પણ પક્ષ પણ ભાજપને એવું મહત્વ છે કોર્પોરેશન કબજે કરો એટલે વાત. શું કામ? કોર્પોરેશન કબજે કરો એટલે બીજા બધાનું ડાઠું નીકળી જાય. યસ. ચા તળાનો અને ઘા નળાનો એ કોઈ દી ફેલ ન જાય. મહાનગરપાલિકામાં જો ભારતીય જનતા પાર્ટી એનું વિજયી પતાકા ફેરવી દે તો શિવસેનાના કોઈ પણ જૂથ હોય, ઉદ્ધવ ઠાકરે હોય, શિંદે, અત્યારે શિંદે શિવસેના જ કહેવાય છે, પણ શિંદે હોય, ઉદ્ધવ ઠાકરે હોય કે રાજ ઠાકરે હોય, મનસે વાળા, કોર્પોરેશનમાં એક વખત કોઈનો પગ બેસારો ખાસ કરીને ભાજપનો ગરી ગયો ધારો કે, તો આ બધા મંજીરા વગડવાના રે. યસ. કારણ કે મેં કીધું 59 થી 60,000 કરોડ રૂપિયાનું આ બજેટ વાળું મહાનગરપાલિકાનું કોર્પોરેશન છે ટૂંકમાં. એટલે હવે જીતવી હોય ચૂંટણી તો શું કરવું? ભારતીય જનતા પાર્ટી કેન્દ્રમાં છે, અત્યારે વિધાનસભામાં પણ એની સરકાર છે, ભલે મિલીજુલી પણ છે તો ખરી. એટલે હવે ભાષાકીય મુદ્દો વળી પાછો ધીરે ધીરે ઉપસવા માંડ્યો. રાઈટ. કારણ કે સ્થાનિક લોકોને તો અવગણી શકાય નહીં. જી. વિસાવદરમાં ખેડૂતને અવગણી શકાય નહીં. ભાવનગરમાં ઓબીસી કે કોળી સમાજને અવગણી શકાય નહીં. ડેડિયાપાડા સહિતના વિસ્તારમાં આદિવાસીને અવગણી શકાય નહીં. એવી રીતે મહારાષ્ટ્રમાં અગર કોઈને ચૂંટણી જીતવી હોય કોઈ પણ પ્રકારની, તો મરાઠી તો મેઇન છે. તો મરાઠીનો મુદ્દો જે છે એવરગ્રીન છે.
એટલે હમણાં રાજ ઠાકરે અને બાળા સાહેબ ઠાકરેના ઉદ્ધવ ઠાકરે જે કાકા બાપાના ભાઈઓ છે, જી ઈ બેને ખબર પડી જો રાજ ઠાકરે એમાં જેમ આપણે કહીએ છીએ ને કે પ્રિયંકા ગાંધીમાં લોકોને ઇન્દિરા ગાંધીનો ચહેરો નજરે આવે છે, એવી રીતે રાજ ઠાકરેમાં લોકોને બાળ ઠાકરેનો ચહેરો નજરે આવે છે. એના તેવર, એની બોલવાની સ્ટાઇલ, એની સ્ટાઇલ ઓફ વર્કિંગ, માથાકૂટ, યસ ધાક ધમકી કે જે ગણો તે એ બાળા સાહેબ ઠાકરેને મળતું આવે છે. પણ ચૂંટણીમાં એને જોઈએ એવી સફળતા મળી નથી. 2009 ની ચૂંટણી થઈ હતી ત્યારે મનસે એટલે કે રાજ ઠાકરે વાળી પાર્ટી જે છે એને 13 બેઠક મેળવી હતી. એને બાદ કરો તો પછી સત્યાનાશ થઈ ગયો. અત્યારે બોણી નથી થતી. એટલે રાજ ઠાકરેનું પોતાનું ધાક ધમકી નામ શાસન ખરું, પણ સત્તા જેને કહી શકાય, જેની સહીથી કઈ થઈ શકે એવું કઈ છે નહીં. નથી એટલા કોઈ ધારાસભ્યો, નથી બીજું કઈ. એટલે ઈ પણ એના પોલિટિકલી અસ્તિત્વનો પ્રશ્ન પણ છે. ઉદ્ધવ ઠાકરે જે બાળા સાહેબ ઠાકરેના સીધા વારસ છે, પણ એણે એટલા બધા સમાધાનો કરી લીધા. મહાવિકાસ આઘાડી એટલે એનસીપી, યસ શરદ યસ પવારની અને જી કોંગ્રેસ ના બધું મિલીજુલી સરકારમાં. નહીતર તમારી જાણ કરતા જે મુંબઈમાં રહેતા હશે કૃપાલસિંહ, એને ખબર છે બાળા સાહેબ ઠાકરે એટલે રિમોટ કંટ્રોલ થી સરકાર ચલાવનારી મહાન હસ્તી. બાંદ્રા નામનું ઉપનગર છે, બાંદ્રા. જી એ બાંદ્રા ઈસ્ટમાં બાળા સાહેબ ઠાકરેનું માતોશ્રી નામનો બંગલો છે. માતોશ્રી, એ માતોશ્રી બંગલાની બહાર કોઈ દિવસ બાળા સાહેબ ઠાકરે એટલે પોલિટિકલી કારણે ગયા નથી. ત્યાં બેઠા બેઠા રિમોટ કંટ્રોલ થી, તમારી જાણ ખાતર રિમોટ કંટ્રોલ થી સરકાર ચલાવે. જી ઈ કે મુખ્યમંત્રી બને, ઈ કે નાણામંત્રી બને, ઈ કે રાજીનામું આપી દે, ઈ કે શપથ લઈ દે. કોઈની મજાલ નહોતી કે બાળા સાહેબના આદેશને અવગણી શકે. પણ બાળા સાહેબની ઉંમર થઈ. ઉંમર થયા પછીથી રાજ ઠાકરે અને બાળા સાહેબના દીકરા ઉદ્ધવ ઠાકરે, એ બંને વચ્ચે વારસાઈ યુદ્ધ. બાળા સાહેબનો વારસદાર ખરેખર કોણ? જી તો બાળા સાહેબ ઠાકરેએ ઉદ્ધવ ઠાકરેને પોતાનો વારસો જાહેર કર્યો કે મારા પછી શિવસેના જે છે એના વડા તરીકે ઉદ્ધવ ઠાકરે. હાલાકી સમૂચા મહારાષ્ટ્રને એવી ઈચ્છા હતી કે રાજ ઠાકરે બને, પણ આપણે કહીએ ને પુત્રાંધ, એ ખાલી યસ ધૃતરાષ્ટ્રને જ લાગુ પડે એવું નથી. જી બાળા સાહેબને લાગુ પડ્યું, સોનિયાજીને લાગુ પડ્યું. બસ મારા ગમે તેમ થાય, મારાને આગળ ધરાવવું. કૌશલ કરતા પણ સીધી લીટીનો વારસદાર કોણ, લોહીના જી કોના જે વારસદાર છે એમાં ઉદ્ધવ ઠાકરે મવાળ પ્રવૃત્તિ. મવાળ એટલે શું? સમાધાનકારી, આક્રમક નહીં. યસ ઉદ્ધવ ઠાકરે પહેલી વખત તમે જુઓ જ્યારે એનસીપી ને બધા મહાવિકાસ આઘાડી સાથે સરકાર બનાવી, ઈ દર ફટકતા હતા. દરેકના ઉમરે જાય. ભાઈ અજીત પવાર ને ત્યાં પણ જાય, છગન ભુજબળ ને ત્યાં પણ જાય, શિવસેના આપણે ભાઈ શરદ પવાર ને ત્યાં પણ જાય, બધે ઠેકાણે ઈ જાય. ઈ ક્યારેય મહારાષ્ટ્રીયન જે ઓરિજિનલ મહારાષ્ટ્રીયન છે એને ઈ કોઈ દી જચે એવું જ નથી. કારણ કે અટલ બિહારી વાજપેયી થી માંડીને દુનિયાભરના દિગંતો છે, બાળા સાહેબ ને માતોશ્રી બંગલામાં મળવા પોતે જતા. બાળા સાહેબ કોઈ આવતા નહીં. માઇકલ જેક્સન ઈ પણ બાળા સાહેબ ને માતોશ્રીમાં મળવા આવ્યા હતા. ઓકે માઇકલ જેક્સન પછી તો હદ થઈ ગઈ છે. તો એવું મહાન, કારણ કે બાળા સાહેબ ઠાકરેનું હિન્દુત્વ અને મરાઠીત્વ બે, આમચી મુંબઈ એના ફાધરે પ્રબોધનકાર હું કઉ છું એની આમચી મુંબઈ 1960 56 થી 60 ઈ જે ચલાવ્યું તે એમાં શું હતું? 916 કેરેટના હોના જેવું. એના હિન્દુત્વમાં ખામી નહીં, મરાઠીત્વમાં ખામી નહીં. તો
બાળા સાહેબ ઠાકરે કે એના ફાધર હમ, પ્રબોધનકર ઠાકરેજી, હમ, એની આઈડિયોલોજીમાં હમ, કોઈ ઇર્દ ગિર્દ ને ઇધર ઉધર ને એવું કઈ નતું. હમ, જે છે તે ક્લિયર વાત હતી. હમ, રાજ ઠાકરેમાં એવા તેવર દેખાતા હતા, લોકોને દેખાય છે આજે પણ. હમ, પણ ઉદ્ધવ ઠાકરેએ બહુ સમાધાન કરી લીધા. જી, એણે ભારતીય જનતા પાર્ટીને કોસવાના કારણે, એટલે કે એની ટીકા કરતા કરતા હિન્દુત્વને પણ તમે જુઓ, બાળા સાહેબ ઠાકરેજીનું જે હિન્દુત્વ હતું એને પણ કોસવામાં ખામી ન રાખી એમ કયો તો ચાલે. હમ, એટલે હવે શું થયું, પછી તમે ને આપણે બધા જાણીએ છીએ, એને સરકાર રચી, સરકાર રચ્યા પછી પણ એનો મેળ ન પડ્યો. થોડાક સમય પછી અત્યારે એનું બધું પૂરું થઈ ગયું રાજનીતિ. અત્યારે શિંદે એ બળવો કર્યો છેલ્લે, યસ, બરાબર, એકનાથ શિંદે એ, અને હમ, ભાજપની હારે અત્યારે એ સરકારમાં છે. જી, હવે એનસીપી નું, એટલે મહાવિકાસ આઘાડી કયો, ઉદ્ધવ ઠાકરે કયો, આ બધાનું અત્યારે તમે જુઓ તો રાજકીય અસ્તિત્વની લડાઈ ચાલે છે. જી, અને મહારાષ્ટ્રમાં અત્યારે રાજ ઠાકરેને પોતાના અસ્તિત્વનો પ્રશ્ન છે, કરવું હમ, શું? જી, એટલે બધાની નજર ક્યાં ગઈ? મહાનગરપાલિકાની આવતી ચૂંટણી ઉપર, હમ, જે ઓક્ટોબરમાં આવવાની છે. હમ, એટલે બધાને હવે હિન્દુત્વ છોડીને મરાઠી પણ યાદ આવ્યું. જી, 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 જે 1956 થી 60 માં હતું, આમચી મુંબઈ, યસ, ઈ આંદોલન થયેલું. આમચી મુંબઈ એટલે મુંબઈ અમારી, એમ હમ, મરાઠી શબ્દ છે આમચી મુંબઈ. હમ, 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 અને અને જે તે વખતે એક હમ, એવી કહેવત હતી, કારણ કે મુંબઈમાં મરાઠી લોકો ભલે મહેનત કશ છે ને હમ, બધુંય છે, પણ જે કેટલોક દબદબો છે કે જાકમ જોળ જે છે એમાં ગુજરાતીનો હિસ્સો તમે ક્યારેય અવગણી શકો એમ નથી. જી, ધંધા રોજગાર ઇત્યાદિમાં ગુજરાતીને તમે કાઢી લ્યો હમ, તો તમારી જાણ ખાતર રામાયણ માંથી સીતા કાઢી લ્યો, મહાભારત માંથી દ્રૌપદી કાઢી લ્યો, હમ, પર્વતોમાંથી હિમાલય કાઢી લ્યો, વૃક્ષોમાંથી પીપળો કાઢી લ્યો, પીપળો કાઢી, નદીમાંથી જી, ગંગા કાઢી, એના જેવું છે, જી, કાંઈ બચે નહીં. હમ, મહારાષ્ટ્રની ભૂમિ બહુ સારી, મરાઠી લોકો બહુ સારા કલા પ્રેમીઓ, હમ, પણ ધંધા રોજગારમાં તમારી જાણ ખાતર ગુજરાતીઓનો દબદબો છે, એને કારણે જાકમજોળ છે. હમ, હવે રાજ ઠાકરે, ઉદ્ધવ ઠાકરે, એ બધાએ રાજકીય રીતે આમ જુઓ તો હાવ એની નીચી પાયદાન પર છે. હમ, 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 એને જો હવે પાછું મુંબઈ થી માંડીને મહારાષ્ટ્ર સર કરવું હોય તો શું કરવું? એટલે હવે લોકોએ વળી પાછો મરાઠીનો મુદ્દો ઉપાડ્યો હમ, કે મુંબઈ જે છે એ મરાઠી આપણો હક હોવો જોઈએ, વગેરે વગેરે. હમ, શિવસેના એ પણ બુદ્ધિપૂર્વક, એટલે સંજય રાઉત, ઉદ્ધવ હમ, ઠાકરે ગ્રુપના જે હમ, સામનાના સંપાદક છે, સામના નામનું મેગેઝિન જી, મુખપત્ર છે, હમ, એના સંપાદક છે. હમ, પણ તમારી જાણ ખાતર કૃપાલસિંહ, હમ, સંજય રાઉત એ શિવસેનાના પપ્પુ છે. હમ, એના નિવેદનો બિલકુલ વાહિયાત ઘણી વખત હોય છે. હમ, અત્યારે જે છેલ્લું સ્ટેટમેન્ટ છે કે મુંબઈ કે મહારાષ્ટ્ર ઉપર સૌથી વધુ ખતરો હોય તો એ ગુજરાતીનો છે, એ હમ, કોઈ પણ પપ્પુ જ કહી શકે. જી, કારણ કે ખતરો નથી, તમારી જે કઈ ઓળખ થી માંડીને જે કઈ જાકમ જોળ છે ગુજરાતીનું, એમાં યોગદાન તમે એને અવગણી શકો એમ જ નથી. સર, થોડા દિવસ પહેલા મરાઠી અને ગુજરાતી વચ્ચે જ્યારે વિવાદ થયો હતો ત્યારે રાજ ઠાકરેની પાર્ટીના નેતાઓએ એવું કહ્યું હતું કે ગુજરાતીઓનો વાંધો હોય તો તે મહારાષ્ટ્ર છોડીને ચાલ્યા જાય. બસ આ જ પ્રોબ્લેમ છે, જી, એટલે જ એ લોકો પ્રાદેશિક પક્ષો ગણાય છે. હમ, એટલે આ દેશનું બંધારણ છે, દરેક માણસ દરેક જગ્યાએ જે તે રાજ્યમાં જઈને એને હમ, ધંધા રોજગાર કરવાનો અધિકાર છે. જી, વયા જાવ જી, એટલે કઈ આ યસ, બાપી કી પેઢી તો જી, નથી. આપણે ત્યાં ગુજરાતમાં રાજસ્થાની, યસ, મહારાષ્ટ્ર, પછી બિહાર, ઉત્તર હમ, હમ, પ્રદેશ, એના જી, કેટલા લાખો લોકો અહીંયા આપણે ત્યાં યસ, રોજગારી મેળવે છે. જી, એમાં વયા જવાનો ક્યાં પ્રશ્ન આવે? અને હમ, ઈ જમાનો તમારો, એને કે તમે ઈ જમાનો ગુમાવ્યો. બાળા સાહેબ હમ, ઠાકરેના વખતમાં જયારે અખંડ શિવસેના હતી, હમ, ત્યારે એનો જે દબદબો હતો ઈ હવે તમે જી, ખુદે ગુમાવ્યો એમ. તમે એટલે કે
શિવસેનાએ. હમ હવે શિવસેનામાંથી મોટા ભાગના જે ખાના કહી શકાય, છગન ભુજબળે નીકળી ગયા, નારાયણ રાણે હમ. નીકળી ગયા, જી. એકનાથ શિંદે નીકળી ગયા, સ્વયં રાજ હમ ઠાકરે નીકળી ગયા. હમ તમે પોતે તમારા બાપુજીએ સ્થાપેલી શિવસેના હતી એને અવગણીને તમે તમારા નવા નવા ચોખા બાંધ્યા છે, હમ તો શું કામ કોઈ તમારી વાત એટલી બધી માને? સમજી લ્યો. જી. હમ એટલે આ તો નરી ગુંડાગીરી પણ છે હમ અને નરી રાજનીતિ છે. હમ વયાક શું કામ જાય ભાઈ? કોઈ હમ કારણે. હા, આ તો પછી નક્સલી જેવું થયું, જેમ પશ્ચિમ બંગાળમાંથી ટાટા કંપનીએ નેનોનો હમ પ્લાન્ટ આખો જે છે એ શું જી. કામ ગુજરાતમાં ખસેડ્યો? હમ નક્સલીઓના ત્રાસથી ખંડણી યસ. ઉઘરાવે હમ એવી ભાષા કરો એટલે જ તમને એટલે હવે જે ચાલી રહ્યું છે કૃપાલસિંહ, બહુ સમજવા જેવું છે. હમ દેશના કેપિટલ એટલે કે નવી દિલ્હીમાં એવી સરકાર છે અત્યારે હમ જેની રાષ્ટ્રીયતા, નેશનાલિઝમ હમ એટલે નેશન ફર્સ્ટ અથવા હિન્દુ રાષ્ટ્ર જે જી. ગણો તે, એના વિશે તો દુશ્મને શંકા કરી શકે એમ તો નથી. હમ આક્ષેપ કરે કે આ કટ્ટર હિન્દુવાદી છે ને સાંપ્રદાયિક છે ને સેક્યુલર નથી ને, એ બધું ઠીક જ છે. હમ પણ કોઈ એમ ન કે એનું તથાકથિત નેશનલિઝમ જે છે એ એમ કે હમ ઈ કહેવાતું છે, એવું ડુપ્લિકેટ છે, એવું ન કહી શકે. હમ એના પ્રભાવ હેઠળ શું થયું? જે રાજ્યોમાં પ્રાદેશિક પક્ષોનો દબદબો હતો એ ક્રમશઃ ખતમ થઈ રહ્યો છે. હમ ઉત્તર પ્રદેશમાં હમ મુલાયમસિંહ યાદવના વગર હમ અને માયાવતી વગર તમે ક્યારેય રાજનીતિ કલ્પી શકતા નહોતા. જી. આજે મુલાયમસિંહ યાદવના છોકરાઓ અખિલેશનું થોડુંક હજી આમ લબુક જબુક થાય છે દીવડો, પણ હમ માયાવતીનું શું થયું એની રાજનીતિનું આપણે બધા જાણીએ છીએ. જી. મહારાષ્ટ્રમાં એક જમાનામાં શિવસેનાનો દબદબો હતો. હમ આજે શું સ્થિતિ છે આપણે જાણીએ છીએ. યસ. ડાબેરીઓનો પશ્ચિમ બંગાળમાં એક જમાનામાં ડાબેરીઓ હમ એનો દબદબો હતો. હમ જ્યોતિ બસુ 25 વર્ષ સુધી યસ. મુખ્યમંત્રી રહ્યા. જ્યોતિ હમ બસુ જી. જી. એને હરાવીને અત્યારે મમતા બેનર્જી આવ્યા. હમ પણ અત્યારે સિદ્ધાંશુ અધિકારી કે જે નામ છે, સિદ્ધાંશુ અધિકારી, ટૂંકમાં યસ. ભારતીય જનતા પાર્ટી, જે એક જમાનામાં મમતાજીની સાથે હતા, હવે એમાંથી હમ અલગ થયા. હમ એને જે અત્યારે ઉહાપોહ મચાવ્યો છે, જી. કારણ કે મમતાની હિન્દુ વિરોધી અને રાજ્ય વિરોધી કહી શકાય એવી નીતિ બિલકુલ ઉજાગર થઈ ગઈ છે. હમ ત્યાં મુશીરદાબાદ નામનો વિસ્તાર છે, તો યસ. શરણાર્થી તરીકે આપણા હજારો લોકો રહેવા મજબૂર બન્યા છે. જી. એટલે ભાજપના ન્યાનું એકમ, પશ્ચિમ બંગાળનું એકમ ઈચ્છે છે કે અહીંયા રાષ્ટ્રપતિ શાસન લાદી દ્યો. હમ એટલે જે પ્રાદેશિક પક્ષોમાં એક હજી જે કુંબો બચ્યો છે મમતા બેનર્જીનો, તૃણમૂલ કોંગ્રેસનો, એ કિલ્લો પણ હવે નજીકના ભવિષ્યમાં ઢહી જાય અથવા તો ભારતીય જનતા પાર્ટીમાં સવાર થઈ જાય તો નવાય નહીં. જી. આમ આખા દેશમાં જે પ્રાદેશિક પક્ષોનો જમાનો હતો એ લગભગ યસ. નાબૂદ થવાના આરે છે. જી. એટલે રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે અને સંજય રાઉત ને બાકી બધા લોકોને ખબર છે કે હવે આપણે આપણી રાજનીતિ ટકાવવી હશે તો હમ વળી પાછા તમારે તળિયેથી શરૂ કરવું પડશે. યસ. જી. એટલે આ ભાષાકીય પાછું હિન્દી ભાષી ને મરાઠી ને એવી વાતો. હમ અને તમે જુઓ રાજ ઠાકરેનું હમણાંનું એક નિવેદન છે કે અમે જી. હિન્દુ છીએ, હિન્દી નહીં. યસ. જુઓ, યસ. જી. એટલે કે મરાઠી, એમ ટૂંકમાં સમજાય. હિન્દી નહીં એટલે અમે મરાઠી, આમ છી જી. મુંબઈ, જી. મુંબઈ અમારી. હમ એટલે સરવાળે તમને કહું તો આ જે કઈ ડખો અત્યારે ઉપજ્યો છે એમાં હમ મહારાષ્ટ્રનું હિત જે છે એના કરતા ઠાકરે પરિવાર કે રાજકારણીઓ જે ગણો એનું હિત વધારે પડતું છે. હમ હમ મહારાષ્ટ્રનું હિત તો છે જ, ભગવાન દયા જેવા કાંઈ ગુજરાતીઓ ચરી નથી ખાતું. ઈ લોકોનો જી. એવો આક્ષેપ છે હમ કે આપણને ગુજરાતીઓ નડે છે. કારણ શું છે, હમ ગુજરાતીમાં ઇન્ટેલેક્ચ્યુઅલ ગુજરાતી છે, જી. બુદ્ધિશાળી.
આ લોકો શું કરે છે, ભાવનાઓ, લાગણીઓ એમાં બધાને વળોટીને મરાઠી પ્રજા બહુ લાગણીશીલ અને ભાવનાશીલ. તમારી જાણ ખાતર કહેલા ભાઈ કૃપાલસિંહ, જી કલા પ્રેમી હોય અમસ્તો પણ લાગણીશીલ વધુ હોય. યસ. તમે જોજો ડાન્સ બધાય કરશે, તમામ લોકો ડાન્સ કરી શકે છે, નાના મોટા આપણા ગુજરાતી હોય કરે, પણ મરાઠી લોકોને જીનેટિક સાયન્સમાં છે. એ લોકોનો ડાન્સ કરે તમને નેચરલ લાગે, જેમ નાનું બાળક ડાન્સ કરે ને સારું લાગે તેમ. જી તો એ બેઝિકલી કલાકાર જીવ છે આ મરાઠી લોકો. જી એટલે લાગણી પ્રધાને બહુ છે, ભાવના પ્રધાને બહુ છે. અને આ યસ સંજય રાઉતો, ઉદ્ધવ ઠાકરેઓ અને રાજ ઠાકરેઓ ઇત્યાદિ હવે એની લાગણી અને ભાવનાને એને વખોડી, એની લાગણી અને ભાવના જે છે એને ઇન્ક્રેઝ કરવા માટે, એની રોકડી કરવા માટે થઈને મરાઠીનો મુદ્દો આગળ ધરી રહ્યા છે. કારણ કે બધાને દેખાય છે 2000 હમણાં જે ચૂંટણી ઓક્ટોબરમાં આવવાની છે યસ મહાનગરપાલિકાની, 59,000 કરોડના બજેટ વાળી મહાનગરપાલિકા કબજે કરવી છે અને ન્યાથી પાછું પોતાની રાજનીતિ જે છે એ આખા મહારાષ્ટ્રમાં ફેલાવવી છે. જી જી આ મૂળ મુદ્દો છે. ગુજરાતીઓએ ન્યા કાંઈ અતિક્રમણ કર્યું નથી કે કાંઈ મહારાષ્ટ્રને ફોલી ખાધું નથી. યસ. બલકે મહારાષ્ટ્રના આર્થિક યોગદાનમાં ગુજરાતીઓનું યોગદાન જે છે ચરમસીમાએ છે. અને નરેન્દ્ર મોદીએ કીધું છે કે મુંબઈ એ ખાલી દેશની જ કેપિટલ શું કામ, ઇન્ટરનેશનલ કેપિટલ શું કામ નહીં, જી આખા ભારતની વિશ્વ કક્ષાની આર્થિક રાજધાનીનું કેન્દ્ર શું કામ ન બને, કારણ કે મુંબઈમાં જી એ પોટેન્શિયાલિટી છે. એટલે એક તો એ પણ કરે છે, બીજું મુંબઈને ઇન્ટરનેશનલ કક્ષાનું સિટી બનાવવાની વાત પણ નરેન્દ્ર મોદી કરી રહ્યા છે. જે અમસ્તું છે તો ખરું, પણ એને જી જી એવો આયામ આપવા માંગે છે કે ઇન્ટરનેશનલ, આપણે જેમ તમે જુઓ, તમે અહીંથી જાઓ બ્રિટનમાં જાઓ તો લંડન સૌથી વધારેની વાત થાય. જી નહીં તો બ્રિટનમાં બીજું ઘણું બધું છે, લંડન કયો એટલે વાત થઈ ગઈ પૂરી, જી આઇકોનિક. તમે દુબઈ અમેરિકાની વાત કરો તો ન્યુયોર્ક, જી વોશિંગ્ટન, એવી જ વાત થાય. બરાબર, કારણ કે યસ એ આઇકોનિક છે. ત્યાં જુઓ એટલે આપણે જી જેમ શહેરોમાં, આપણે ગામડામાં કૃપાલસિંહ શું હોય, જેને યસ તમે અહીંયા આપણે જોઈએ છે, અમુક રોડ જે છે એ એકદમ શણગારેલા હોય, અમુક જ જી રોડ એની બંને યસ બાજુ સારામાં સારો એમ કે બધી જ પ્રકારની સુવિધા હોય. જી બરાબર, બાકી બધું તમે જુઓ આપણા રાજકોટમાં યસ તમે યસ જુઓ તો જી કાલાવાડ રોડ છે, એની જે બહેતરીન તમને સુવિધા જોવા મળે, રેલિંગ થી માંડીને બધું કલર બલર થઈ ગયા હોય ને બંને તરફ રોલિંગ છે ને બાકી બધું હાલવાની જી ફૂટપાટે છે, ફલાણું છે, એ એટલો જ. એની જેમ જેમ ન્યુયોર્ક અને વોશિંગ્ટન જુઓ તો અમેરિકાનું તમને આઇકોનિક ચિત્ર ખબર પડે, બ્રિટનની વાત કરો તમે લંડનની વાત કરો તો તમને ખબર પડે. એવી રીતે નરેન્દ્ર મોદી એમ જાહેરાત કરી ગયા છે કે મુંબઈને એવું ઇન્ટરનેશનલ બનાવીએ જેથી કરીને જગત આખાના માણસોને ભારત શું છે એ જાણવું હોય કે યસ કેવી તાકાત છે, મુંબઈમાં આટો મારે એટલે બધું ખબર પડી જાય એમ. જેમ આપણે રાજકોટમાં નવું રાજકોટ સ્માર્ટ સિટી બન્યું છે, તમે ને હું સ્માર્ટ સિટીમાં આટો મારવા જઈએ, આપણે રાજકોટમાં રહીએ છતાંય આપણી આંખ ફાટી જાય, ઓહો આવું વળી કઈ થઈ ગયું. જી જે સ્માર્ટ સિટી બની રહ્યું છે રાજકોટમાં, યસ તમે આજથી 10 વર્ષ પછી તમે લોકો નજરાણું હશે જોવા જેવું. તો એ બધું ભારતીય જનતા પાર્ટી કે છે, એટલે નરેન્દ્ર મોદી કે છે, એટલે રાજ ઠાકરે, ઉદ્ધવ ઠાકરે કે મહાવિકાસ આઘાડી કે જેટલા સંજય રાઉત થી માંડીને બધા જે પ્રાદેશિક પક્ષોના નેતાઓ છે, એમ થાય છે કે આપણા બારે વાણ ડૂબી જશે. એટલે વળી કરો શરૂઆત જ્યાંથી આપણે ઉભા થયા હતા ત્યાંથી. એટલે જી હવે આમથી મરાઠી પાછું શરૂ થયું. મરાઠી યસ લોકોનો અધિકાર પેલો છે, તો અધિકાર કોઈએ છીનવો? અધિકાર બંધારણમાં તમામ લોકોને અધિકાર છે, કૌશલ્યવાન લોકો હોય એને કોઈ વાંધો હોતો નથી. એટલે ભલે ઈ લોકો દાવો કરે રાજ ઠાકરેની, ઈ લાગણી અને ભાવના એને છંછેડવાની વાતો છે. હવે જેટલા છંછેડાઈ જશે ઈ એનો બેનિફિટ લઈ જશે એ જુદી વાત છે, જી પણ જી એની એટલે કે સંજય રાઉતની આ દલીલ કે ગુજરાતીઓ જે છે એ ખતરારૂપ છે, એ ખોટી છે, તદ્દન જી વાહિયાત છે. જી જી કૃપાલ છે.
તો સર અમારી સાથે જોડાવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર. અને સરે જે રીતે વાત કરી કે હાલમાં જે મરાઠીઓ અને ગુજરાતીઓ લઈને જે મુદ્દો ચાલી રહ્યો છે તેના અંદર શું ચાલી રહ્યું છે. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.